સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય વ્લોગ. આજે છે અમારો બીજો દિવસ અહીંયા આબુમાં અને અત્યારે અમે છે હોટલ પર અને હવે જઈએ છીએ નાસ્તો કરવા. બ્રેકફાસ્ટ અમારું ઇન્ક્લુડ હતું, તો હવે અમે જઈએ છીએ. રાત્રે આ પ્લેસ પર પપેટ શો હતો, મતલબ કઠપુતલીનો શો હતો, પણ અમે મિસ કરી દીધો હતો. અમે જમવા બેઠા હતા એટલે પછી એનો જે લિમિટેડ ટાઈમ હોય એ પતી ગયો હતો, એટલે એમને કીધું કે આજે તમે અવેલેબલ હશો તો આજે તમારો શો બતાવીશું એમ. તો આજે એનો પ્લાનિંગ કરીશું, અમે વહેલા આવી જઈશું. તો અને અહીંયા અમારી હોટલ થોડીક ટોપ પર છે, કે તમે દેખાતું હશે કે એ ઉપરથી વ્યૂ નથી હોટલમાં, પણ હોટલની અંદરનું જે એમ્બિયન્સ છે ને એ ફૂલ ગ્રીનરીથી ભર્યું છે. અને અહીંયા આ આખું બનિયન ટ્રી છે અને એમનું નામ જ હોટલનું નામ જ છે કે હોટલ સુધીર કેર એન્ડ કમ્ફર્ટ અંડર ધ બનિયન. આ જે બનિયન ટ્રી છે એના લીધે અહીંયાનું એમ્બિયન્સ બહુ સારું લાગે છે. તો હું તમને નીચેથી બતાવું કે કેવું દેખાય છે એમ. અહીંયાની એક વસ્તુ સારી છે કે અહીંયાનું મતલબ જે હોટલ સ્ટાફ છે અને હોટલની જે સર્વિસ છે બહુ જ સારી છે. મતલબ એક કોલ પર તમારે કોઈ બી વસ્તુ તરત હાજર થઈ જશે. અને આજે અમારો પ્લાન છે આબુનું થોડુંક એક્સપ્લોર કરવાનું. એના માટે અમે હોટલ તરફથી જે એક ટેક્સી એ લોકોએ અમને અરેન્જ કરી આપી છે કે જે અમને આખું આબુનું જેમને આખું આબુ એક્સપ્લોર કરાવશે અને એનું ચાર્જીસ અમે કંઈક 2000 પર ડે આપી દીધું છે. એમને જે એમની લાઈન લખી છે કમ્ફર્ટ અંડર બનિયન ટ્રી, એ એકદમ મેચ થાય છે અહીંયા આગળ. તમને અહીંયાનું એમ્બિયન્સ એ બધું સારું ફીલ થશે. અને અત્યારે ફેસ્ટિવલ ટાઈમ છે એટલે થોડુંક પ્રાઇસ વધારે છે, બાકી નોર્મલ એટલી પ્રાઇસ હોતી નથી. તો તમે એકવાર આ પ્રોપર્ટીને જરૂર એકવાર તમે ટ્રાય કરજો. અહીંયાની રૂમ સર્વિસને બધું સારું છે અને જમવાનું તો અહીંયા એકદમ જોરદાર છે જ. અને તમને પ્રાઇસ બી એટલી બધી નથી જમવાની, જે નોર્મલ હોટલમાં વધારે હોય એવી રીતે નથી. આપણે બહાર કેફેમાં ને એમાં ખાઈએ એ રીતની જ હોય છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવું છે. અને ફૂડ બી એક નંબરનું છે. અને સાથે તમને એન્ટરટેનમેન્ટ માટે ગઈકાલ રાતે તમે જોયું તે રીતે એક સિંગિંગ શો હોય છે, પછી પપેટ શો હોય છે, એ રીતે જ. અત્યારે અમે આવ્યા છે યુનિવર્સલ પીસ હોલ, જે બ્રહ્મકુમારી સમાજનું છે. ઓમ શાંતિ ભવન કહે છે. તો અંદર એક મોટો હોલ છે જ્યાં તમને એમના વોલેન્ટિયર્સ દરેક ગ્રુપ વાઇઝ તમને બેસાડીને અંદર શાંતિ પીસના વિશે સમજાવશે, થોડુંક વાતો કરશે અને મેડિટેશન વિશે સમજાવશે. હવે અમે આવ્યા છે સોમનાથ મહાદેવ મંદિર. આ પાછળ છે શાંત સરોવર છે.
શાંત સરોવર છે. અહીંયા માછલીઓને આપણે પેલું એમનો દાણો નાખવા માટે બહારથી માસી જોડેથી લોટ લેવાનો અને પછી અહીંયા નાખવાનું. A few inches later. હવે અમે આવ્યા છીએ દેલવાડાના દેરા જોવા, જે એક જૈન મંદિર છે અને એક આર્કિટેક્ચર શૈલીનું સારું એવું પ્રમાણ છે. ફોન કશું અંદર લઈ જવા દેતા નથી, જેથી આપણે ફોન અહીંયા બહાર જમા કરાવવાનો રહેશે. મોબાઈલ અહીંયા જમા કરાવવાનું રહેશે અને કોઈ બી શોર્ટ ડ્રેસ કે કંઈ બી ચાલે નહીં. એટલે શોર્ટ ડ્રેસ પહેર્યો છે તો તમારાથી અંદર જવાય નહીં, એટલે મતલબ ફૂલ કપડાં પહેરીને આવવું પડશે અહીં. A few moments later. હવે અમે આવ્યા છે આચારગઢ કિલ્લો જોવા માટે, જેની માટે અમારે આજે અમારી નોર્મલ ગાડી છે અહીંયા પાર્કિંગમાં મૂકી દેવાની છે અને એ લોકોની જે આવી જીપ્સી આવે છે એમાં આપણાને લઈ જશે ઉપર, કારણ કે જે નોર્મલ ગાડી ત્યાં ઉપર સુધી ચડી નહીં શકે એના માટે. ये वाला दीदी कपूर सर का देखा, जब घर में आओगे ना अभी होने के बाद जो कपूर का स्माइल आता है, कपूर की स्माइल. કહેવામાં આવે છે કે આજે તળાવ છે ત્યાં હમણાં હોળી ધૂળેટી પછી મતલબ થોડુંક ગરમી વધી જશે ત્યારે અહીંયા કપૂરની સ્મેલ આવે છે એમ કહેવામાં આવે. बहुत फेमस तेल मिलेगा आपको यहाँ पे. નીચેથી ઉતાર્યા પછી આવી રીતે દાદરા ચડીને જવાનું છે અને પહેલાં ઘર હતું, અત્યારે તો મંદિર બની ગયા છે અહીંયા આગળ. ઉપર આવીને અહીંયા આગળ એક ચામુંડા માતાનું અહીંયા મંદિર છે, બીજું કંઈ છે નહીં. અને જ્યાંથી ઉપર ચડશો મંદિર આવવા માટે એની પેલી રાઈટ સાઈડ માટે વ્યૂ પોઈન્ટ છે, જ્યાંથી આખું આબુ શહેર દેખાશે નીચે. તો હવે અમે ત્યાં જઈએ છીએ. Reach at the top of the... આગળ ન જશો, અહીંથી ઉતરવાનું છે. સામે ત્યાં છે ગુરુ શિખર છે, જે આનાથી બી ઉપર છે. અને આ જૈન ટેમ્પલ છે, જે વચ્ચે આપણે ઉપર આવતા આવતા
વચ્ચે આવ્યું તે આ પેલું કપૂર લેક, ત્યાં આપણી ગાડી પાર્ક કરી છે. અને અમુક એવું કહે છે કે અહીંયાથી થોડેક નીચે એક ગુફા આવેલી છે, પણ એ કેવી રીતે છે અને સાથે થોડુંક રિસ્કી સ્લોપ છે, તો પોતાના રિસ્ક પર જવું નોટ રિકમેન્ડેડ. અહીંયા પાછળ માતાજીનું મંદિર છે અને ત્યાંથી તમે પાછળના ભાગમાં આવશો ઉપર તો ત્યાંથી પાછળનો આખો વ્યૂ દેખાશે. અને આ નીચે જે બેઝમાં પાર્કિંગ કર્યું તમે એ છે, ત્યાં એક રિસોર્ટ છે અને સામે ગુરુ શિખર છે. આરામથી ચડી જવાય એવું છે.